4 જેની રકમ આપેલી છે કે x વાળા પદ શોધો અને x વાળા પદનો સહગુણક લખો. અહીંયા રકમ આપેલી છે કે y2x + y, જેમાં x વાળું પદ છે એ કયું છે તો કે y2x, જેમાં x નો સહગુણક એટલે કે x ની આગળ રહેલું પદ જે છે y2. તો અહીંયા લખીએ સૌપ્રથમ કે x વાળું પદ જે થશે y2x અને બીજું છે તેનો સહગુણક એટલે કે y2x જેનો સહગુણક x નો સહગુણક જે થાય y2. બીજી રકમ 13y2 - 8yx, જેમાં x વાળું પદ છે -8yx. તો અહીંયા લખીએ કે x વાળું પદ જે છે -8yx. જોઈ શકાય છે કે 13y2 માં x નથી એટલે તેને x વાળું પદ ના કહેવાય. હવે આ x વાળું પદ છે તેનો સહગુણક એટલે કે x ની આગળ રહેલું પદ, x ની આગળ રહેલું પદ છે -8y. હંમેશા નિશાની સહિત જ તે પદને લેવાનું હોય. ત્રીજી રકમ છે x + y + 2. આમાં x વાળું પદ છે એ x છે. તો અહીંયા લખીએ કે x વાળું પદ એ x પોતે જ છે અને x નો સહગુણક એટલે કે x આગળ રહેલી સંખ્યા જે કંઈ જ નથી એટલે તેને 1 વડે દર્શાવાય. x નો સહગુણક થશે 1.